પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણની બાળકો ભણે છે। આગલે વર્ષે પણ આ જગ્યા ઉપર અને શાળામાં પાણી ભરાયેલા। આ વર્ષે સરપંચે નારા નાખીને પૂરા નારા નાખીને ગટરની વ્યવસ્થા કરી, પણ નારા ખરેખર નાના છે અને એના જે ચેમ્બર બનાવ્યા એ ચેમ્બરની અંદર પણ પાણી ખૂબ ઓછું જાય। દરેક ઘર પાસે માત્ર 2 નાળા નાખીને એમને ઘરનો આવજાવ કરવાનો રસ્તો આપવો જોઈએ, તેને બદલે સળંગ નાળા નાખી દીધા અને તેને કારણે પણ પાણી પૂરેપૂરું નીકળી શકતું નથી। રોડ પર અને સ્કૂલની અંદર ગટર વ્યવસ્થા અવ્યવસ્થાને લઈને દર વર્ષે પાણીનો આ પ્રોબ્લેમ રહે છે અને પાણીનો જથ્થો મોટી જગ્યામાંથી આવતો હોવાથી પાણી હાલમાં પણ નીકળ્યું નથી અને સ્કૂલની અંદર પણ પાણી ભરાયા છે, એટલે છોકરાઓને રજા આપીને મોકલી દેવામાં આવે છે। નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ। આમધાર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા। ક્લાસરૂમમાં પાણી ભરાતા શાળામાં રજા જાહેર કરવામાં આવી। શિક્ષકો અને વિદ્યાર્થીઓને બદલે પાણી ઉલેચવામાં વ્યસ્ત। સાથે જ વરસાદે ફરી શાળાની સ્થિતિ છે તે બગાડી છે। શિક્ષણ કાર્ય પણ ખોરવાયું છે। ગત વર્ષની સ્થિતિ ફરી સર્જાતા વાલીઓમાં પણ ત્યારે હાલ ચિંતા। શાળાની અંદર ઘૂંટણસમા પાણી, બાળકોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ધોધમાર વરસાદથી નવસારીમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે। વરસાદી પાણી ભરાતા શિક્ષકો જાતે સફાઈમાં જોડાયા। દર વર્ષે પાણી ભરાય છતાં કાયમી ઉકેલ નહીં અને તંત્ર સામે હવે અનેક સવાલો થઈ રહ્યા છે કે વારંવાર સ્કૂલની અંદર ચોમાસાના પાણીઓ ભરાય છે। ચોમાસા દરમિયાન શાળાઓની અંદર વારંવાર રજાઓ જાહેર કરવી પડે છે, તો પછી શાળાના બિલ્ડિંગનું સ્ટ્રક્ચરમાં કેમ ફેરફાર નથી કરવામાં આવતો? શિક્ષકોએ બાળકોને ભણાવવા કરતા શાળામાં ભરાયેલા પાણી ઉલેચવામાં વ્યસ્ત રહે છે। તેના જ કારણે ફરી એક વખત એ આમધાર ગામની પ્રાથમિક શાળા છે કે ત્યાં પ્રાથમિક શાળાના ક્લાસરૂમની અંદર પાણી ભરાયા છે। શિક્ષકો વિદ્યાર્થીઓને બદલે પાણી ઉલેચવામાં વ્યસ્ત છે। આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ત્યાં મુસળધાર વરસાદ પડવાના કારણે ત્યાંનું જે સ્ટ્રક્ચર છે તે જમીનથી ખૂબ નીચું હોવાના કારણે ત્યાં પાણી છે તે વારંવાર ભરાવાના દ્રશ્યો સામે આવે છે અને અનેક એ સાધન સામગ્રી અને સ્કૂલના ચોપડા સહિતના જે સાધનો છે તે પાણીની અંદર ખરાબ થઈ રહ્યા છે અને ફરી એક વખત એવી પરિસ્થિતિ સામે આવી છે। તંત્ર એ પરિસ્થિતિમાં કેમ બદલાવ નથી લાવતું તેમ પણ સવાલ ઉઠી રહ્યા છે। શિક્ષકો અને સાથે સાથે વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતા અને રોષમાં જોવા મળી રહ્યા છે। અમારા ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે। એક પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણની બાળકો ભણે છે। આગલે વર્ષે પણ આ જગ્યા ઉપર અને શાળામાં પાણી ભરાયેલા, ત્યારે ટીડીઓ મેડમે આવીને સામેવાળું જે ઘરના જે પુરાણવાળો ભાગ છે અહીંયાથી એમણે ગટર કઢાવેલી અને પાણીનો નિકાલ કરેલો। આ વર્ષે સરપંચે નારા નાખીને પૂરા નારા નાખીને ગટરની વ્યવસ્થા કરી, પણ નારા ખરેખર નાના છે અને એના જે ચેમ્બર બનાવ્યા એ ચેમ્બરની અંદર પણ પાણી ખૂબ ઓછું જાય, એટલે પૂરેપૂરું પાણીનું વહેણ થતું નથી। બીજું, દરેક ઘર પાસે માત્ર 2 નાળા નાખીને એમને ઘરનો આવજાવ કરવાનો રસ્તો આપવો જોઈએ, તેને બદલે સળંગ નાળા નાખી દીધા અને તેને કારણે પણ પાણી પૂરેપૂરું નીકળી શકતું નથી। અને ભૂતકાળની અંદર આખું જ્યારે ખુલ્લું હતું ત્યારે કોઈ દિવસ ગામની અંદર આ પ્રશ્નો આવ્યો ન હતો। અમારા અહીં મોહલ્લાની અંદર પ્રાઇમરી સ્કૂલ આવેલી છે। અહીં રોડ પર અને સ્કૂલની અંદર ગટર વ્યવસ્થા અવ્યવસ્થાને લઈને દર વર્ષે પાણીનો આ પ્રોબ્લેમ રહે છે। રજૂઆત કરવા છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી। ચાલુ વર્ષે એમણે પાઇપ ગટરમાં નાખ્યા, તે પણ 2 ફૂટના અને પાણીનો જથ્થો
મોટી જગ્યામાંથી આવતો હોવાથી પાણી હાલમાં પણ નીકળ્યું નથી અને સ્કૂલની અંદર પણ પાણી ભરાયા છે, એટલે છોકરાઓને રજા આપીને મોકલી દેવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.